જય ગણેશ, હેપી મોર્નિંગ. હું સૌનકેશ પાઠક, પ્રોફેશનલ ટેરો કાર્ડ રીડર અને ન્યુમરોલોજીસ્ટ છું. જે કોઈને પણ ફેમિલી, હેલ્થ, વેલ્થ કે રિલેશનશિપ રિલેટેડ કંઈ પણ ઇશ્યુઝ હોય તો તેઓ મારી કન્સલ્ટન્સી લઈ શકે છે. આજે હું તમને વાત કરીશ તમારા લોશુ ગ્રીડમાં ન્યુમરોલોજીનું જે લોશુ ગ્રીડ એટલે કે ન્યુમરોલોજીની કુંડળી છે તેમાં જે મિસિંગ નંબર હોય તેની તમારા જીવન પર શું અસર પડે તે બાબતે વાત કરીશ. મિસિંગ નંબર એટલે કે 1 થી 9 જે નંબર છે એમાંથી કોઈ પર્ટિક્યુલર આંકડો તમારા લોશુ ગ્રીડમાં હોય જ નહીં તો તેની શું અસર તમારા જીવનમાં પડે તે બાબતે આજે તમને વાત કરીશ. પહેલાં આપણે શરૂ કરીએ નંબર 1થી. જો નંબર 1 તમારા લોશુ ગ્રીડમાં ના હોય એટલે કે મિસિંગ નંબર 1 તો નંબર 1 એ સૂર્યનો નંબર છે, તેજસ્વીતાનો નંબર છે. એટલે કે તમારામાં તેજસ્વીતાનો અભાવ હોય અને તમે તમારા જે ઓપિનિયન હોય, તમારા વ્યૂઝ હોય તેને એક્સપ્રેસ કરવામાં તકલીફ અનુભવો અને તમે હંમેશા બીજાના કોઈના સપોર્ટ માટે ઝંખતા રહો. એટલે કે તમારે હંમેશા દરેક કાર્યમાં કોઈને કોઈનો સપોર્ટ, કોઈને કોઈનો હેલ્પ તમને જોઈએ જ, તમે માંગતા જ રહો. મિસિંગ નંબર 2 એટલે કે 2 નંબર જો તમારા લોશુ ગ્રીડમાં મિસિંગ હોય તો તેની તમારા જીવનમાં શું અસર થાય? તમને ઇન્ટ્યુશન ના થાય, કારણ કે 2 નંબર એ ચંદ્રનો નંબર છે. તો સેન્સિટિવિટી ના હોય, ઇન્ટ્યુશન ના હોય, બીજા વ્યક્તિના ફિલિંગ્સને તમે સમજી ના શકો, આ બધી અસરો તમારા જીવનમાં દેખાય. 3 નંબર જો 3 નંબર તમારા લોશુ ગ્રીડમાં મિસિંગ હોય તો તમારામાં ઇમેજિનેશન પાવર, ક્રિએટિવિટી તે લેકિંગ હોય. એટલે કે તમે કોઈ ક્રિએટિવ કામ ના કરી શકો, ક્રિએટિવ કાર્ય ના કરી શકો, કંઈ ઇમેજિનેશન ના કરી શકો, બરાબર. અને જ્યારે પણ તમારા જીવનમાં તકલીફો આવે ત્યારે તમે સરેન્ડર થઈ જાઓ, બધા હથિયારો તમારા મૂકી દો. 4 નંબર જો 4 નંબર તમારા લોશુ ગ્રીડમાં મિસિંગ હોય તો તમારામાં ડિસિપ્લિન ના હોય, બધું ઓર્ગેનાઇઝ કરવાની જે સ્કિલ છે તે પણ તમારામાં ના હોય. તો 4 નંબરની તમારા લોશુ ગ્રીડમાં કમી તમારા જીવનમાં આ રીતે અસર કરે છે. હવે આપણે જોઈએ 5 નંબર બાબતે. 5 નંબર જો તમારા લોશુ ગ્રીડમાં મિસિંગ હોય એટલે કે 5 નંબર ના હોય તો શું અસર થાય? તો જીવનમાં તમને બેલેન્સ ક્યારેય ના જોવા મળે, રાઈટ. તમારા દરેક ક્ષેત્રમાં બધું જ ઇમ્બેલેન્સ હોય, રાઈટ. અને તમારા જીવનમાં કોઈ ડ્રાઇવિંગ ફોર્સ ના હોય, એટલે તમને કંઈ પણ કરવાની ધગસ, વિલ પાવર ના હોય તમારામાં જો 5 નંબર મિસિંગ હોય તો. 6 નંબર જો 6 નંબર મિસિંગ હોય તો તમારા ફેમિલી જોડે તમારું બોન્ડિંગ હોય નહીં અને તમારા દરેક રિલેશનશિપ એકદમ કાચા હોય, બહુ નાજુક હોય અને સહેજ વારમાં તૂટી જાય. કંઈ પણ નાની મોટી ખટપટ કે અણબનાવ થાય તો તમારા રિલેશનશિપનો અંત આવે. 7 નંબર જો 7 નંબર તમારા લોશુ ગ્રીડમાં મિસિંગ હોય, ના હોય તો સ્પિરિચ્યુઅલિટીનો તમારામાં અભાવ હોય અને જે કંઈ પણ ધાર્મિક કાર્યો હોય, સમાજ સેવાને લગતા કાર્યો હોય તેમાં તમે બહુ જ નીરસ હો, એટલે નાસ્તિક વૃત્તિના હો તમે, રાઈટ. અને તમારું શિક્ષણ એમાં પણ અભાવ હોય, એટલે મે બી કદાચ તમારું શિક્ષણ અધૂરું રહી જાય અથવા શિક્ષણમાં તમે જે ડિગ્રી હાંસલ કરવા માંગતા હો તે તમને ના મળે, ઓકે. અને તમે બીજા કોઈના ફિલિંગ્સને સમજી પણ ના શકો. 8 નંબર જો તમારા લોશુ ગ્રીડમાં 8 નંબર મિસિંગ હોય તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારું જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ હોય તે બહુ જ પુઅર હોય. એટલે તમારી પાસે તમારી ઇન્કમ થાય એનું તમારે જે મેનેજમેન્ટ કરવાનું હોય, સેવિંગ્સ કરવાનું હોય, ફાઇનાન્સ મેનેજ કરવાનું હોય તે તમે પ્રોપરલી કરી શકો નહીં અને તમે બહુ જ ખર્ચાળ હોવ, એટલે બિનજરૂરી ખર્ચા કરી બેસો, દેવામાં ઉતરી જાઓ જો તમારામાં
તમારા લોસુ ગ્રીડમાં 8 નંબર મિસિંગ હોય તો, અને છેલ્લે 9 નંબર, જો 9 નંબર મિસિંગ હોય તમારા લોસુ ગ્રીડમાં તો બીજાના ફિલિંગ્સ, ઇમોશન્સને તમે ઓવરલુક કરો, એને ગણકારો જ નહીં, અને તમારામાં એનર્જી પણ બહુ જ ઓછી હોય. 9 નંબર એ મંગળનો નંબર છે, અને જો એ તમારામાં ના હોય તો તમારામાં એનર્જી ના હોય અને તમે એકદમ આળસુ બની જાઓ. તો આ હતા મુદ્દા. 1 થી 9 નંબરમાંથી કોઈ પણ પર્ટિક્યુલર નંબર જો તમારા લોસુ ગ્રીડમાં મિસિંગ હોય તો તેની તમારા જીવનમાં શું આડઅસર પડે તે બાબતે મેં તમને વિગતે જણાવ્યું. ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. થેન્ક યુ વેરી મચ.